ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય બનાવીને તૈયાર હોય ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રીની નીમુબેન બામણિયા, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે બિહારની ચૂંટણીને લઈને અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા। આમ અમિત શાહની હાજરીને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો હતો। ભાવનગરમાં મીઠાઈ
તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યની આશા સમાન. મિત્રો, આજે મહારાજ કૃષ્ણકુમારજીને હું મનપૂર્વક પ્રણામ કરી યાદ કરું. જ્યારે દેશ આઝાદ થયો, અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું. દેશને 550 થી વધુ રિયાસતોમાં વહેંચ્યા અને એમને હતું કે આ બધું ભેગું જ નહીં થાય. અને એ વખતે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારજીનો એક પત્ર કાશ્મીરથી કન્યાકુમારીને દ્વારા